विद्यासु शास्त्रेषु विवेक दीपे स्वाद्येषु वाक्येषु कातुदन्या ममत्व गर्तेति महांधकारे विभ्रामयत्येतदति वैश्वम। आ नवला नवरात्र में જ્યારે આપણે માનું અનુષ્ઠાન કરતા હોઈએ ત્યારે એવી માં આપણને વિદ્યા આપે અને એમાં વિદ્યા સમસ્તાસ્તવ દેવી ભેદા સ્ત્રીહ સમસ્તા સકલા જગત્સુ। આ નવરાત્રિના અનુષ્ઠાનની અંદર બને તો ખાસ દરેક માં ભગવતી જગદંબાનું સ્વરૂપ સમજી અને અર્ચન કરો, દરેકમાં માનો ભાવ સમજી અને પૂજન કરો અને માની સાથે અનુસંધાન રાખો। માત્ર 9 દિવસ માં ભગવતી આપના કાર્ય છે એ વિના વિલંબે પૂર્ણ કરશે। શું કામ? કારણ કે એવું લખ્યું છે ચંડીપાઠમાં, આરાધિતા સૈવ નૃણામ ભોગ સ્વર્ગાપવર્ગદા। માં ભગવતીનું જે આરાધન કરે છે ને, માં ભગવતી એના દુઃખ એ તરત જ દૂર કરે છે। તો આ નવરાત્ર જેને આપણે આષાઢી નવરાત્ર કહીએ છીએ એમાં માનું અનુષ્ઠાન કરીએ। કદાચ એમાં કંઈ પણ જાતનું આપણને અનુષ્ઠાનની અંતર્ગત કોઈ પ્રશ્ન રહેતો હોય તો આપ મને કોમેન્ટમાં કહી શકો છો। અસ્તુ શુભમ।